વંદે માતરમ। વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના દાખલાઓ આપણે ગણતા ગણતા આજે ઘણા દૂર આવી ગયા છીએ અને 2-3 વિડીયોની અંદર આપણો આજે પ્રથમ ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ એ પૂર્ણ પણ થઈ જશે। તો આજે આપણે એકદમ ડિફરન્ટ ટાઈપના દાખલાઓ ગણવાના છે। ડિફરન્ટ એટલે એકદમ જ ડિફરન્ટ કે જેને યુક્લિડની ભાગ પ્રવિધિ, લસા ગુસા સાથે કોઈ નિસ્બત કે કોઈ સંબંધ નથી। એ પ્રકારના દાખલાઓ કે જે વિદ્યાર્થીઓને દર વખતે મૂંઝવે, દર વખતે વિદ્યાર્થીઓ છે આવા દાખલાઓને મૂકી દે કે આ તો બહુ ભારી, સમજ જ નહીં પડે। તો એવા દાખલાઓને પણ આજે આપણે કોન્સેપ્ટની સાથે ભણવાના છે અને હું આશા રાખું છું કે એ દાખલાઓ જ્યારે તમે ભણી લેશો, એક વખત ધ્યાનથી જોઈ લેશો તો તમારા માટે ચપટી વગાડવા જેટલું આસાન થઈ જશે દાખલા ગણવું। તો વધારે આપણે વાત ન કરતા આપણે આ પ્રકારના દાખલાઓને ગણવાની શરૂઆત કરીએ। પણ આપણો નિયમ છે કે કોઈ પણ દાખલાની આપણે શરૂઆત કરીએ ને તો સૌથી પહેલા આપણે એ દાખલામાં કયો કોન્સેપ્ટ લાગુ પડે છે તેની આપણે ચર્ચા કરી લઈએ। તો જુઓ, અહીં આપણને આ જેટલા પણ આ દાખલાઓ છે જે અસમય છે એવું આપણે સાબિત કરવાના છે। તો એ દાખલાઓની અંદર આપણને કોણ મદદ કરશે? તો એના માટે મદદ કરવા આવશે આપણને પ્રમેય 1.3। મિત્રો, કોણ આવશે? પ્રમેય 1.3। શું છે આ પ્રમેય 1.3 ની અંદર કે જે આપણને મદદ કરશે? તો પ્રમેય 1.3 એવું કહે કે જો P એ કોઈ અવિભાજ્ય સંખ્યા છે, P એ કોઈ અવિભાજ્ય સંખ્યા છે અને એ કોઈક ધન પૂર્ણાંક છે। જો સમજજો, એ છે તે કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે। P એ અવિભાજ્ય સંખ્યા છે અને એ કોઈક એક ધન પૂર્ણાંક છે। તો એનો વર્ગ એ P વડે વિભાજ્ય હોય। કોના વડે? એનો વર્ગ એ P વડે વિભાજ્ય હોય તો એ પણ P વડે વિભાજ્ય થાય। જો એકદમ સિમ્પલ વસ્તુ છે। શું કીધું? કે જો P એ કોઈ અવિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યાની ચર્ચા આપણે આગલા વિડીયોમાં કરી જ ગયા છીએ। અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવો પડે, માત્ર 2, આવી સંખ્યાને આપણે કહીએ અવિભાજ્ય સંખ્યા। તો P એ કોઈ અવિભાજ્ય સંખ્યા છે અને એ કોઈ ધન પૂર્ણાંક છે। તો એનો વર્ગ એ જો P વડે વિભાજ્ય હોય, એનો વર્ગ એ P વડે વિભાજ્ય હોય, એનો મતલબ કે એના વર્ગને જો આપણે P વડે ભાગી શકતા હોઈએ, વિભાજ્ય હોય એટલે એના વર્ગને જો P વડે ભાગી શકાતું હોય તો એને પણ P વડે ભાગી શકાય। એક ઉદાહરણ આપીને સમજાવું છું। આ P એ કોઈ અવિભાજ્ય સંખ્યા છે તો આપણે માની લઈએ કે P બરાબર કોઈ અવિભાજ્ય સંખ્યા છે આપણી પાસે 3 અવિભાજ્ય છે। કેમ? માત્ર 2 જ અવયવો પડે। અને એ કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે તો આપણે અહીંયા લઈ લઈએ 6। એ બરાબર આપણે કેટલા લઈ લઈએ? 6। તો હવે આજે આપણો પ્રમેય છે 1.3। આ પ્રમેય 1.3 આપણને એવું કહે કે જો એનો વર્ગ એ જો P વડે વિભાજ્ય હોય એટલે કે એના વર્ગને જો P વડે ભાગી શકાતું હોય તો એ છે એને પણ P વડે ભાગી શકાય। તો જો એનો વર્ગ અહીંયા આપણે કરીએ તો એનો વર્ગ એટલે 6 નો વર્ગ, એને આપણે કેટલા વડે? P વડે। તો P કેટલા છે? 3। તો સિમ્પલ વસ્તુ છે કે 6 નો વર્ગ કેટલો? 36। એ 36 કોના વડે વિભાજ્ય થાય? 3 વડે। આ 3 વડે આપણે 36 ને ભાગી શકતા હોઈએ। 36 શું છે? તો એનો વર્ગ જ છે। તો જો એના વર્ગને આપણે 3 વડે ભાગી શકીએ, 12 * 36, તો પછી આ જે 6 છે તો એ 6 ને પણ આપણે કેટલા વડે ભાગી શકીએ? 3 વડે ભાગી શકીએ। એટલે એના વર્ગને જો આપણે P વડે ભાગી શકતા હોય તો એને પણ આપણે 3 વડે ભાગી શકીએ છીએ। એટલે અહીંયા કીધું કે જો એનો વર્ગ એ P વડે વિભાજ્ય હોય એટલે કે એના વર્ગને તમે P વડે ભાગી શકતા હો તો જે એ છે તો તેને પણ P વડે ભાગી શકાય। એટલે 6 ના વર્ગને તમે 3 વડે ભાગી શકો તો પ્રમેય 1.3 મુજબ 6 ને પણ તમે 3 વડે ભાગી શકો છો। 3 દુ 6। સિમ્પલ વસ્તુ છે। તો બસ મિત્રો, આ નાનકડી આ બાબત સમજાવવાની હતી કે જો એના વર્ગને તમે P વડે ભાગી શકતા હો તો એને પણ P વડે ભાગી શકાય છે। સિમ્પલ છે। હવે આ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે
આજે અહીં લખેલું છે કે વર્ગમૂળ 3 અસમય છે તેવું સાબિત કરો, એવા આપણે દાખલા ગણવાના છે. તો શરૂઆત કરીએ આપણે આવા દાખલાઓની. શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 1.3 થી. જો પહેલા દાખલામાં શું કીધું છે કે સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય છે. જો દરેકે દરેક સ્ટેપ તમને સમજાવીશ, હું તમને સમજાવીશ અને તમારે સંપૂર્ણ ધ્યાન આ પહેલા દાખલા ઉપર આપવાનું છે. કારણ જો પહેલો દાખલો એક વખત અહીંયા બેસી ગયો ને તો આ રીતના કોઈ પણ પૂછાય, બધા તમે ગણી શકો. તો ધ્યાન આપજો, એક સ્ટેપ તમને કહું છું. તો આ દાખલો ગણવા માટે સૌથી પહેલે શું કરવાનું, તો આપણને શું કીધું કે સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય છે. તો અહીંયા સોલ્યુશન જ્યારે તમે કરો તો તે સમયે તમારે આનું ઓપોઝિટ એટલે કે આનું વિરોધી ધારી લેવાનું. આલો કે આપણને કીધું કે વર્ગમૂળ 5 અસમય છે, તો આપણે શું ધારવાનું, વર્ગમૂળ 5 સમય છે. અસમયનું વિરોધી થાય સમમેય. તો આપણે અહીંયા ધારી લઈએ શું, તો ધારો કે વર્ગમૂળ 5 કેવું છે, સમમેય છે. સિમ્પલ છે. જે આપણને કીધું કે અસમય સાબિત કરો, તો આપણે એનું વિરોધી એટલે કે વર્ગમૂળ 5 અસમય છે એવું ધારી લીધું. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ સમય સંખ્યા હોય તો તેને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય. સમય સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય. પણ અહીં આપણે દાખલા ગણવા માટે આપણો જે પ્રમેય 1.3 છે તેની અંદર એ આવે છે, તો આપણે અહીં સમય સંખ્યાને કઈ રીતે દર્શાવી શકીએ, તો આ સમય છે એનો મતલબ કે a ના છેદમાં b બરાબર વર્ગમૂળમાં 5. જો p ના છેદમાં q નથી લખ્યું સમય દર્શાવવા માટે, પણ વર્ગમૂળ 5 સમય છે, તો સમય માટે આપણે p ના છેદમાં q એની જગ્યાએ દર્શાવ્યું a ના છેદમાં b બરાબર વર્ગમૂળમાં 5. આ b ભાગાકારમાં છે, બરાબરની બીજી બાજુ જાય તો ગુણાકારમાં, તો a બરાબર b વર્ગમૂળમાં 5. સિમ્પલ છે. તો આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. આટલું વસ્તુ સમજ પડે ને. સૌથી પહેલા અસમય છે એવું કીધું, તો આપણે ધારી લેવાનું કે એ કેવું છે, સમય છે. તો એને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવાય, પણ આ દાખલા પૂરતું આપણે શું લઈએ છીએ, a ના છેદમાં b બરાબર વર્ગમૂળ 5. એટલે કે વર્ગમૂળ 5 એ કેવું છે, સમય છે. આ b ભાગાકારમાં છે, બરાબરની તઈ જાય તો ગુણાકારમાં. હવે આ સમીકરણ 1 છે, એની બંને બાજુ વર્ગ કરવાનો છે આપણે. તો અહીં આપણે લખીએ કે સમીકરણ 1 ની બંને બાજુ વર્ગ કરતા. બંને બાજુ એટલે કઈ કઈ બાજુ, તો એક તો આ ડાબી બાજુ છે ને એક જમણી બાજુ છે. તો આ બાજુ a છે તો a નો વર્ગ બરાબર. અહીંયા કેટલા છે, તો b વર્ગમૂળમાં 5, એનો પણ વર્ગ. a નો વર્ગ એટલે a નો વર્ગ, b નો વર્ગ. રેડી. તો અહીંયા કેટલા થશે, b નો વર્ગ. વર્ગમૂળ 5 નો વર્ગ કેટલો થાય, 5. જો ના આવડે તો અહીંયા સમજાવી દેમ. તમે વર્ગમૂળ 5 નો વર્ગ કરશો તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય તો બચે કેટલા, 5. તો વર્ગમૂળમાં 5 નો વર્ગ કેટલો થાય, 5. સિમ્પલ વસ્તુ છે. આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2. પણ અહીંયા તમને એક વસ્તુ મારે સમજાવવી છે, ધ્યાનથી સાંભળજો કે a નો વર્ગ બરાબર 5b નો વર્ગ. તો અહીંયા 5 ગુણાકારમાં છે, આ 5 છે તે બરાબરની આ બાજુ આવે, તો ગુણાકારની વસ્તુ બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં. એટલે અહીંયા તમે 5 લખી શકો, ગુણાકારમાં છે તો ભાગાકારમાં આવી ગયો. તો આનો મતલબ શું થાય કે a નો વર્ગ છે ભાગ્યા 5, એટલે કે a ના વર્ગને 5 વડે ભાગી શકાય. સિમ્પલ સમજ પડે છે ને. અહીંયા 5 ગુણાકારમાં તો આ બાજુ લઈ આવ્યા, એટલે કે a ના વર્ગને આપણે કેટલા વડે ભાગી શકીએ, 5 વડે. તો આનો મિનિંગ એવો થાય કે a નો વર્ગ એ 5 વડે વિભાજ્ય છે. સિમ્પલ છે. a નો વર્ગ કેટલા વડે વિભાજ્ય, 5 વડે. તો પાછો આપણે એ સ્ટેપ કરી નાખીએ. તો ખાલી સમજાવવા માટે હતું, પણ આટલું સ્ટેપ રાખ્યું આપણે, એના પરથી આવી ગયું. તો અહીં આપણે શું લખવાનું કે અહીં a નો વર્ગ એ કેટલા વડે વિભાજ્ય છે, તો 5 વડે વિભાજ્ય છે. એટલે કે a ના વર્ગને 5 વડે ભાગી શકાય છે. આ ગુણ્યા છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે ભાગી શકાય. તો પ્રમેય 1.3 એવું કહે કે જો a ના વર્ગને તમે 5 વડે ભાગી શકતા હો તો a ને પણ 5 વડે ભાગી શકાય. તો a એ પણ 5 વડે વિભાજ્ય છે. આવું કેમ આવ્યું, તો અહીંયા કારણ આપવાનું તમારે. કારણ પ્રમેય 1.3 એવું કીધેલું કે જો a નો વર્ગ એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય થાય. તો a નો વર્ગ અહીંયા p ની જગ્યાએ 5 છે, તો a નો વર્ગ એ 5 વડે વિભાજ્ય છે, તો a પણ કેટલા વડે વિભાજ્ય થવાનો, 5 વડે વિભાજ્ય થશે. સિમ્પલ વસ્તુ છે. હવે આપણે અહીંયા ધારવાનું છે એક વસ્તુ. શું ધારવાનું છે, તો
જુઓ અહીં હવે ધારો કે કેવી રીતે ધારવાનું તે પણ બતાવી દઉં છું કે એ 5 વડે વિભાજ્ય છે. તો એ કેટલા વડે? 5 વડે. તો a બરાબર 5c આવું ધારવાનું. કોઈ એક પૂર્ણાંક તમે c લે તો c માટે શું સાબિત થાય? તો એ 5 વડે વિભાજ્ય છે. તો એ છે એ કેટલા વડે વિભાજ્ય? 5 વડે. તો એના છેદમાં 5 બરાબર આપણે કોઈ પૂર્ણાંક c લઈ લઈએ તો આનો મીનિંગ શું થાય? એ ભાગાકારમાં 5 છે તો અહીં જશે તો ગુણાકારમાં, એટલે a બરાબર 5c. રેડી? તો આપણે જે અહીં વાક્ય લખ્યું કે એ 5 વડે વિભાજ્ય છે, તો એ છે તે 5 વડે વિભાજ્ય. આ બરાબર આપણે કોઈ પૂર્ણાંક c લીધો છે તો એ બરાબર 5c થાય ને. તો સિમ્પલ તમારે આ બધું નથી લખવાનું, પણ જો એ 5 વડે વિભાજ્ય તો એ બરાબર 5c. એ 5 વડે વિભાજ્ય તો એ બરાબર 5c. હવે એકદમ સિમ્પલ વસ્તુ છે મિત્રો. આ જે છે 5c એને આપણે વર્ગ કરી નાખીએ તો અહીંયા કેટલો થવાનો? a નો વર્ગ બરાબર 5 નો વર્ગ કેટલો? 25. અને આ c નો વર્ગ એટલે c નો વર્ગ. સમીકરણ નંબર કેટલા આવ્યા? 3. હવે કરવાનું કઈ નથી. આ સમીકરણ 3 ની કિંમત તમે સમીકરણ 2 માં મૂકો. એનું કારણ છે જો અહીંયા a નો વર્ગ, અહીંયા પણ તમારી પાસે a નો વર્ગ છે, તો સમીકરણ 3 ની કિંમત આમાં મૂકી દેતા. તો સમીકરણ 3 ની કિંમત શેમાં મૂકતા? સમીકરણ 2 માં મૂકતા. તો જો બરાબર આપણે બાજુ પર જતા રહીએ તો a નો વર્ગ, તો a ના વર્ગની જગ્યાએ હવે કેટલા મૂકવાના છે? 25c નો વર્ગ બરાબર 5b નો વર્ગ છે. અહીંયા કેટલો છે? 5b નો વર્ગ. તો એકદમ સિમ્પલ વસ્તુ છે. 5 × 25 તો કેટલા થવાના? 5c નો વર્ગ બરાબર b નો વર્ગ. ફરી પાછો એ જ કોન્સેપ્ટ અહીંયા સમજાવું કે અહીં 5 ગુણાકારમાં છે, બરાબરની સામે જશે તો ભાગાકારમાં, એટલે કે b નો વર્ગ ભાગ્યા 5 થશે. તો એનો મતલબ એવો થયો કે b નો વર્ગ એ કેટલા વડે વિભાજ્ય? 5 વડે. તો અહીં આપણે લખવાનું કે b નો વર્ગ એ 5 વડે વિભાજ્ય છે, માટે b છે એ પણ 5 વડે શું થવાનો? વિભાજ્ય છે. કેમ? તો અહીંયા પણ કારણ આપવાનું. કારણ અમને નહીં પૂછવાનું, કારણ પૂછી લેવાનું 1.3 ને. 1.3 કીધેલું કે જો a નો વર્ગ 5 વડે વિભાજ્ય થાય તો a પણ 5 વડે વિભાજ્ય, તો b નો વર્ગ 5 વડે વિભાજ્ય છે તો b પણ 5 વડે વિભાજ્ય છે. પણ અહીંયા જોજો, આમ આ બંનેનું કામ તમામ થઈ ગયું ને. હવે અહીં લખવાનું છે. જો અહીંયા આપણે લખ્યું કે એ 5 વડે વિભાજ્ય છે અને b એ પણ 5 વડે વિભાજ્ય છે. આ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે આ વાક્ય. અને અહીંયા જે બીજું આવ્યું છે કે b એ પણ કેટલા વડે વિભાજ્ય? 5 વડે વિભાજ્ય છે. એટલે કે a ને પણ 5 વડે ભાગી શકાય અને b ને પણ 5 વડે ભાગી શકાય. તો એનો મતલબ થયો કે a અને b નો સામાન્ય અવયવ, એક સામાન્ય અવયવ કેટલો છે? અવયવ 5 થવાનો. કેમ 5? તો બંનેને કેટલા વડે ભાગી શકાય છે? તો 5 વડે. એટલે બંનેનો સામાન્ય અવયવ કેટલો થાય? 5 થાય. જો એક સિમ્પલ ઉદાહરણ આપું. પહેલો દાખલો છે એટલે ડિટેલમાં બધું ઉદાહરણ સહિત જ સમજાવી દઉં કે એક સંખ્યા છે તમારી 10 અને બીજી છે 15. હવે આ બંને કેટલા વડે વિભાજ્ય છે? 5 વડે. કેમ? તો જો 5 દુ 10 અને 5 તરી 15. એટલે આ 10 અને 15 નો કોઈ સામાન્ય અવયવ પૂછે તો કેટલો થવાનો? 5. કેમ? તો 10 અને 15 બંનેને 5. એટલે જે રીતે આ 5 એ 10 અને 15 નો સામાન્ય અવયવ છે, તે રીતે આપણે લખ્યું કે જો a ને પણ 5 વડે ભાગી શકાય અને b પણ 5 વડે વિભાજ્ય, એટલે b ને પણ 5 વડે ભાગી શકાય. તો a અને b નો સામાન્ય અવયવ કેટલો છે? 5 છે. હવે જો જે કઈ રામાયણ છે ને તે બધી અહીંયા જ થાય છે. કે અહીંયા આપણે કીધું કે a અને b નો સામાન્ય અવયવ કેટલો છે? 5. અને અહીંયા જે તમે જોવો છો a ના છેદમાં b કેટલા છે? વર્ગમૂળમાં 5. જ્યાં અહીંયા આપણે એક વસ્તુ લખવાનું ભૂલી ગયા કે જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે. કેવા છે? અવિભાજ્ય પૂર્ણાંકો છે. લખવાનું આપણે શરૂઆતમાં ભૂલી ગયા હતા કે એના છેદમાં b લીધું આપણે, સમય વર્ગમૂળ 5. તો જ્યાં આ a અને b શું છે? તો અવિભાજ્ય પૂર્ણાંકો છે. તો હવે જુઓ તમે કે કોઈ પણ બે અવિભાજ્ય પૂર્ણાંક હોય ને, અહીંયા કીધું કે a અને b આપણા અવિભાજ્ય પૂર્ણાંકો છે. તો કોઈ પણ બે અવિભાજ્ય પૂર્ણાંકો એટલે કે જેના બે જ અવયવ પડે તેવા. તો જો 2 અને 3 આ બંને કેવા છે? અવિભાજ્ય. હવે આ બેનો સામાન્ય અવયવ કેટલો થાય?
તો મિત્રો એક જ થાય. કેમ? તો આ 2 ના અવયવ પાડીએ તો 2 એકુ 2, 3 ના અવયવ પાડીએ તો 3 એકુ 3. તો આ બંનેમાં સામાન્ય એટલે કે સરખો અવયવ કેટલો છે? 1. અરે 2 અને 3 નો જ નહીં, તમે કોઈ પણ 2 અવિભાજ્ય સંખ્યા લેશો ને તો એનો સામાન્ય અવયવ એક જ થાય. કોઈ પણ 2 અવિભાજ્ય સંખ્યાઓનો સામાન્ય અવયવ એક જ થાય. તો અહીંયા આપણે એમ કીધું કે અહીં જે a અને b છે, તો a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે, અને અવિભાજ્ય પૂર્ણાંક હોય તો એનો સામાન્ય અવયવ કેટલો થાય? એક જ થાય. પણ અહીંયા તમે જુઓ, a અને b નો સામાન્ય અવયવ કેટલો થયો? 5. તો આ જે વસ્તુ છે એ આનું શું કરે છે? વિરોધાભાસ ઉત્પન્ન કરે છે. આ વાક્ય એવું કહે કે a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે, અને અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો એનો સામાન્ય અવયવ એક જ આવવો જોઈએ. પણ આ એમ કહે કે a અને b નો સામાન્ય અવયવ 5 છે, એટલે આ છે તે આનો શું કરે છે? વિરોધ કરે છે. તો અહીંયા આપણે ખાસ લખવાનું કે આમ a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે. કેવા? અવિભાજ્ય પૂર્ણાંકો છે. એ ઘટનાનો વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. અને આ વિરોધાભાસ કેમ ઉત્પન્ન થયો? અહીંયા કીધું કે a અને b અવિભાજ્ય પૂર્ણાંકો એટલે સામાન્ય અવયવ એક જ આવવું જોઈએ. અહીંયા કેટલા આવ્યો? 5. એટલે આ બે વસ્તુમાં વિરોધાભાસ ઉત્પન્ન થયો. આવો વિરોધાભાસ કેમ ઉત્પન્ન થયો? તો આપણે જે ધારણા લીધેલી કે ધારો કે વર્ગમૂળ 5 સમમેય છે, આપણે સમમેય છે એવી ધારણા લીધેલી ને, એટલે આવો વિરોધાભાસ ઉત્પન્ન થયો. તો આપણી ધારણા આપણે શું ધારેલું? આપણે ધારેલું કે વર્ગમૂળ 5 કેવું છે? સમમેય છે. તો આપણી ધારણા વર્ગમૂળ 5 સમમેય છે તે કેવી થવાની? તે ખોટી છે. આમ છેલ્લે લખી દેવાનું કે આપણે જે ધારેલું કે વર્ગમૂળ 5 સમમેય છે, તો એ ધારણા આપણી ખોટી થઈ. તો એનો મતલબ કે એ સમમેય નથી, એટલે કેવું થવાનું? અસમમેય. તો આમ વર્ગમૂળ 5 એ કેવું છે? અસમમેય છે. જો એકદમ સિમ્પલ છે. આ રીતના આપણે ઘણા બધા દાખલાઓ આવશે તેને ગણવાના છે. સૌથી પહેલા મેં તમને કીધું કે તમારે એક તો એનો વિરોધી ધારી લેવો. આપણને કહે કે અસમમેય છે, તો આપણે ધારી લેવાનું કે એ સમમેય છે. સમમેય એટલે p ના છેદમાં q, તો આપણે a ના છેદમાં 2 લીધું, અને ત્યાં બાજુમાં લખ્યું કે a અને b કેવા છે? અવિભાજ્ય પૂર્ણાંકો છે. ત્યાર પછી આપણે આગળ ગણ્યું તો a નો વર્ગ એ 5 વડે વિભાજ્ય. પછી આગળ ગણ્યું તો એ 5 વડે વિભાજ્ય, એ બરાબર 5c લીધું, એ પણ સમજાયું કઈ રીતે આવે તે. ત્યાર પછી b નો વર્ગ એ પણ 5 વડે વિભાજ્ય, તો b પણ 5 વડે વિભાજ્ય થાય. સિમ્પલ વસ્તુ છે. પછી જે બધી રામાયણ થાય ને, તો અહીંયા છે. આ 3 લીટી જે લખવાની છે ને, એ સમજણપૂર્વક લખવાની છે કે આ જે છે ઘટના, તે આની સાથે શું કરે છે? વિરોધાભાસ ઉત્પન્ન કરે છે. એટલે કે આપણી આ વિરોધાભાસ કેમ ઉત્પન્ન થાય? તો આપણે અહીંયા ધારેલું કે આ સમય છે, તો એ ધારણાને કારણે જ થાય છે. તે ધારણા આપણી કેવી સાબિત થાય? ખોટી. એટલે પછી આપણે નીચે લખી દેવાનું કે વર્ગમૂળ 5 કેવું છે? અસમમેય છે. તો મિત્રો આ જ રીતનો એક બીજો દાખલો છે, તે તમે અહીં જોઈ શકો છો. ઉદાહરણમાં છે કે સાબિત કરો કે વર્ગમૂળ 3 અસમમેય છે. અહીંયા 5 હતું, અહીંયા કેટલું છે? 3. તો અહીંયા જેટલી પણ તમને સંખ્યાઓ આપવામાં આવે છે, એ બધી કેવી હશે? અવિભાજ્ય સંખ્યાઓ હશે કે જેના માત્ર 2 જ અવયવ પડે. રેડી? તો શરૂઆત કરીએ આપણે આ વર્ગમૂળ 3 ની. તો જુઓ, હવે આપણે વાત કરીએ ઉદાહરણ 9 કે સાબિત કરો કે વર્ગમૂળ 3 અસમમેય છે. સેમ પેલા રીતનો દાખલો છે. તો જુઓ, આપણે શું કીધું કે સૌથી પહેલા દાખલો ગણે તો આપણે ધારી લેવાનું એનું વિરોધી. ત્યાં કીધું કે અસમમેય છે, આપણે ધારવાનું છે કે સમમેય છે. તો અહીં આપણે ધારી લઈએ કે ધારો કે વર્ગમૂળમાં 3 કેવું છે? સમમેય છે. હવે સમમેય હોય તો એને p ના છેદમાં q સ્વરૂપે, પણ દાખલા પૂરતું આપણે શું લઈએ છીએ? a ના છેદમાં b બરાબર વર્ગમૂળમાં 3. સિમ્પલ વસ્તુ છે કે જ્યાં આજે a અને b છે, a અને b એ શું છે? તો અવિભાજ્ય પૂર્ણાંકો છે. કેવા છે? અવિભાજ્ય પૂર્ણાંકો છે. અવિભાજ્ય પૂર્ણાંકો એટલે જેના માત્ર 2 જ અવયવ પડે તે. અને અવિભાજ્ય પૂર્ણાંકોનો સામાન્ય અવયવ કેટલો થાય? 1 થાય. એ આગલા દાખલામાં તમને સમજાઈ ગયો છું. હવે જોજો, અહીં આપણને આગળ શું કીધું? તો જો b ભાગાકારમાં છે, ત્યાં જશે તો ગુણાકારમાં. તો a બરાબર આ b ભાગાકારમાં બાદ જશે તો ગુણાકારમાં, એટલે b વર્ગમૂળમાં 3. આ આવ્યું સમીકરણ નંબર 1. હવે સમીકરણ 1 ની બંને બાજુ વર્ગ કરતા
બંને બાજુ શું કરી દેવાનું? વર્ગ. તો જો અહીંયા a છે તો a નો પણ વર્ગ, અહીંયા b વર્ગમૂળ 3 છે તો b વર્ગમૂળમાં 3 એનો પણ વર્ગ, a નો વર્ગ એટલે અહીંયા આવશે a નો વર્ગ બરાબર, b નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે કેટલા થશે? 3. સમજાયું ને? પછી વર્ગમૂળમાં 3 છે એનો વર્ગ કરશો તો વર્ગ વર્ગમૂળ કેન્સલ થઈ જાય તો કેટલા બચે? 3. હવે તમે જુઓ આ 3 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો શું થાય? ભાગાકારમાં. એનો મતલબ કે a નો વર્ગ એને કેટલા વડે ભાગી શકાય? 3 વડે. તો અહીં આપણે લખવાનું માટે a નો વર્ગ એ 3 વડે વિભાજ્ય છે. માટે પ્રમેય 1.3 અનુસાર એ પણ કેટલા વડે? 3 વડે વિભાજ્ય થશે. આવું કોણે કીધું? આપણે કઈ ટેન્શન નહીં લેવાનું, ધોળી મૂકવાનું કોઈક ઉપર. પ્રમેય 1.3 આવું કીધેલું. આ 3 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં, એટલે એનો વર્ગ ભાગ્યા 3 એનો મતલબ કે એના વર્ગને 3 વડે ભાગી શકાય. તો એના વર્ગને 3 વડે ભાગી શકાય એટલે કે એનો વર્ગ 3 વડે વિભાજ્ય છે. તો પ્રમેય 1.3 એવું કહે તો એ પણ 3 વડે વિભાજ્ય થશે. સિમ્પલ વસ્તુ છે. હવે આપણે આગળ વધીએ. તો હવે ધારવાનું છે આપણે પાછું. શું ધારવાનું? તો પેલામાં આગલા દાખલામાં ધાર્યું તેમ એ 3 વડે વિભાજ્ય, એ 3 વડે, તો એ બરાબર કેટલા? 3c. તમને પછી પણ સમજાવું, અત્યારે પણ પાછળ સમજાવું કે એ 3 વડે વિભાજ્ય છે તો a ભાગ્યા 3. આ બાજુ એક આપણે અપૂર્ણાંક લઈ લઈએ, પૂર્ણાંક લઈ લઈએ c. તો શું થવાનું? 3 ભાગાકારમાં આ બાજુ જશે તો ગુણાકારમાં, તો a બરાબર 3c. તો આપણે એટલું બધું મગજ નથી દોડાવવાનું. આપણે શું કરવાનું છે કે તો એ 3 વડે વિભાજ્ય છે તો એ બરાબર કેટલા લઈ લેવાનું? 3. એ 3 વડે તો એ બરાબર 3c. એ 5 વડે હોય તો એ બરાબર 5c. એ 7 વડે વિભાજ્ય હોય તો એ બરાબર 7c. બહુ મગજ નહીં દોડાવવાનું. અહીંયા આપણે વર્ગ કરી નાખીએ તો a નો વર્ગ એટલે a નો વર્ગ, 3 નો વર્ગ થશે 9 અને c નો વર્ગ એટલે c નો વર્ગ. આ છે તમારું સમીકરણ નંબર 2 કે 3? 2. હવે આ 2 ની કિંમત આપણે આને 2 નંબર આપવાનું ભૂલી ગયા. આ 2 નંબર અને આ કેટલું આવશે? 3. તો સમીકરણ 3 ની કિંમત સમીકરણ આપણે કેમાં મૂકવાની? 2 માં. એટલે જો અહીંયા a નો વર્ગ, અહીંયા પણ a નો વર્ગ, તો a ના વર્ગની જગ્યાએ હું 9c લખી લખું, 9c નો વર્ગ. તો જો અહીંયા લખીએ આપણે કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. તો જો સમીકરણ 2 માં a નો વર્ગ, તો a ના વર્ગની જગ્યાએ હવે શું લખવાનું? 9c નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? b નો વર્ગ ગુણ્યા 3. હવે જુઓ સિમ્પલ વસ્તુ છે. 3 તરી 9 એટલે અહીંયા રહેવાના 3c નો વર્ગ બરાબર b નો વર્ગ. તો અહીંયા 3 ગુણાકારમાં છે, બરાબરની બીજી બાજુ જશે તો અહીંયા ભાગાકારમાં, એટલે b નો વર્ગ ભાગ્યા 3 થાય. એનો મતલબ કે b નો વર્ગ કેટલા વડે વિભાજ્ય? 3 વડે. તો b નો વર્ગ એ 3 વડે વિભાજ્ય છે. કેટલા વડે વિભાજ્ય છે? 3 વડે વિભાજ્ય છે. તો b માટે b એ 3 વડે વિભાજ્ય થશે કે નહીં થશે? થવાનું જ ને. કોઈ કહે કે કેવી રીતના થાય? તો મને શું કહે? પ્રમેય 1.3 ને પૂછવા જા, કારણ આપી દેવાનું બાજુમાં. તો હવે આપણે 2 વસ્તુ લખીએ છીએ કે એ 3 વડે વિભાજ્ય છે અને b એ પણ 3 વડે વિભાજ્ય છે. તો એ લખવાનું કે આમ a અને b નો એક સામાન્ય અવયવ, એક સામાન્ય અવયવ કેટલો થશે? 3 થશે. પણ જેવું આપણે આ વાક્ય લખીએ એટલે બધી બબાલ, બધી રામાયણ ચાલુ થાય. તો જુઓ અહીંયા કીધું કે a અને b નો સામાન્ય અવયવ 3 છે. અહીંયા આપણે કીધું કે a અને b તો અવિભાજ્ય પૂર્ણાંકો છે અને અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો સામાન્ય અવયવ એક જ થાય. તો અહીં આપણે લખી શકીએ કે a અને b એ અવિભાજ્ય પૂર્ણાંકો છે. એમાં વિરોધાભાસ ઉદ્ભવે છે. અને આ વિરોધાભાસ કેમ ઉદ્ભવ્યો? તો આપણી ધારણાને કારણે. આપણે જે ધારેલું કે વર્ગમૂળ 3 સમય છે, તો એ આપણી ધારણાને કારણે આવો વિરોધાભાસ ઉદ્ભવ્યો. એનો મતલબ કે આપણી જે ધારણા છે તે ખોટી છે. તો માટે આપણી જે ધારણા હતી, આપણી ધારણા
શું હતી? વર્ગમૂળ 5 એ સમમેય છે. એ કેવી થઈ? એ ખોટી છે. આપણી ધારણા ખોટી છે. તો આપણી ધારણા ખોટી હોય તો આપણે લખી દેવાનું કે આમ વર્ગમૂળમાં 3 એ અસમમેય છે તેમ સાબિત થાય છે. સોરી, વર્ગમૂળ 5 લખાઈ ગયું, વર્ગમૂળ 3 આવશે. ચલો, એકદમ સિમ્પલ દાખલો છે. આમાં કંઈ લોજિક કે એવું કંઈ એટલું બધું નથી, પણ દરેકે દરેક વસ્તુ, દરેકે દરેક સ્ટેપ મેં તમને સમજાવ્યા છે. યુટ્યુબ પર ઘણા બધા વિડીયો હશે, પણ કોઈ પણ વિડીયોની અંદર તમને આટલું ડીપની અંદર સિમ્પ્લિફિકેશન જોવા ના મળે. આ જે બધું વસ્તુ હોય ને એ તમને મોઢે કરવાનું એવું કહેવામાં આવે છે, પણ આપણે ત્યાં કંઈ પણ વસ્તુ મોઢે કરવાનું એવું કહેવામાં આવતું જ નથી. જે જગ્યા ઉપર કોન્સેપ્ટ લાગુ પડે છે એ કોન્સેપ્ટ તમને શીખવવામાં આવે છે. ઓકે, આગળ વધીએ. બીજા ઘણા દાખલાઓ છે, તેની પણ આપણે શરૂઆત કરીએ. તો હવે આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 11ની. હવે જોજો, ઉદાહરણ 11ની અંદર આપણને શું કીધું છે કે સાબિત કરો કે 3 વર્ગમૂળમાં 2 અસમમેય છે. હવે અત્યાર સુધી આપણને માત્ર આવી એક સિંગલ સંખ્યા આપતા હતા કે વર્ગમૂળ 5, વર્ગમૂળ 3. હવે અહીંયા આપ્યું કે 3 વર્ગમૂળમાં 2, એટલે આ એક સમમેય આપી, એક અસમમેય આપી. તો આવા દાખલાઓમાં પણ બિલકુલ ગભરાવાની જરૂર નથી. તો આપણે જે પ્રોસિજર કરી એ જ કરવાની છે, પણ આ દાખલો એકદમ જલ્દી, એકદમ ટૂંકમાં પતી જશે. કેમ તે સમજાવું, બોર્ડ ઉપર ધ્યાન આપજો. સાબિત કરો કે 3 વર્ગમૂળ 2 અસમમેય છે. તો આપણે ધારી લેવાનું સૌથી પહેલા તો કે ધારો કે 3 વર્ગમૂળમાં 2 એ અસમમેય છે કીધું, તો આપણે શું ધારવાનું? એને સમમેય છે. સમમેય છે ધારી લીધું. પછી તો આપને ખબર છે કે સમમેય એટલે એને એના છેદમાં બી સ્વરૂપે દર્શાવી 3 વર્ગમૂળમાં 2. આટલું વસ્તુ થઈ ગયું. હવે કંઈ કરવાનું નથી આપણે. જ્યાં અહીંયા આપણે લખીએ છીએ કે જ્યાં એ અને બી અવિભાજ્ય પૂર્ણાંકો છે. કેવા છે? અવિભાજ્ય પૂર્ણાંકો છે. રેડી? ચાલો, હવે કંઈ નથી કરવાનું. અમે આગળ આપણે કંઈ જ નથી કરવાનું. બીને કંઈ પણ નથી લઈ જવાનો. આ વર્ગમૂળ 2 છે, તો આ જે ગુણાકારમાં કેટલા છે? 3. તો તેને આપણે આ બાજુ લઈ આવવાનું છે, બરાબરની બીજી બાજુ. તો 3 ગુણાકારમાં છે, બરાબરની બીજી બાજુ આવે તો ભાગાકાર. તો ઉપર એ, નીચે આ 3 નીચે આવી જશે, તો અહીંયા થશે 3b બરાબર વર્ગમૂળમાં 2. સિમ્પલ વસ્તુ છે. તો હવે જુઓ, અહીં આપણે એકદમ નાનકડું સ્ટેટમેન્ટ લખવાનું છે કે અહીં આ તમને એ દેખાય, બી દેખાય અને 3 દેખાય છે. તો અહીં એ, બી અને 3 એ પૂર્ણાંકો હોવાથી, કેવા છે? એ પૂર્ણાંકો હોવાથી અહીં માની લેવો કે એની કિંમત આપણે 5 મૂકી. આ રીતનું છે, આ સમજાવવા માટે લખું છું. એ બરાબર એના છેદમાં 3b. એ બરાબર માની લઈએ કે એ બરાબર 1 છે અને બી બરાબર 6 છે. તો એ બરાબર 1 મૂકીએ, તો આ 3. બી બરાબર કેટલા મૂકી દઈએ? 6. 1/3 છંગ 18. એટલે જો એ, બી અને 3 એ પૂર્ણાંકો હોય તો આ શું થાય તમારું? એના છેદમાં 3b. તો આપણને આવી કોઈક સંખ્યા મળે, અને આ સંખ્યા તમે જુઓ પીના છેદમાં ક્યુ પ્રકારની છે, એટલે કે સમમેય સંખ્યા મળે. તો એ, બી અને 3 એ કેવા છે? તો પૂર્ણાંકો હોવાથી શું થશે? તો એના છેદમાં 3b એ કઈ સંખ્યા થશે? જો એ અને બી ની કિંમત આપણી પાસે હોય અને એને જો આપણે આની અંદર મૂકીએ તો એના છેદમાં 3b એ સમમેય સંખ્યા થાય. એ કેવી થાય? સમમેય સંખ્યા થશે. હવે આ જો સમમેય સંખ્યા થાય તો ઇક્વલ ટુ આપેલું છે વર્ગમૂળ 2. એનો મતલબ કે આ ભાગ અને આ ભાગ બંને કેવા છે? સરખા. તો એના છેદમાં 3b એ જો સમમેય સંખ્યા થશે તો આ જે વર્ગમૂળ 2 છે એ પણ કેવું થશે? એ પણ સમમેય થશે. કેમ? તો સિમ્પલ છે ને ભાઈ. એના છેદમાં 3b બરાબર વર્ગમૂળમાં 2. તો આ ભાગ અને આ ભાગ બંને કેવા થવાના? સરખા થવાના. તો આ સમમેય, તો આ પણ કેવું થશે? સમમેય થશે. પરંતુ અહીંયા લખવાનું છે, પરંતુ આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 2 કેવું છે? વર્ગમૂળ 2 એ તો છે અસમમેય છે. કેવું છે? અસમમેય છે. કેમ અસમમેય છે? તો વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 3 એને આપણે સાબિત કર્યું લાંબી પ્રોસિજર કરીને. તો એ કેવા સાબિત થયા? અંતે અહીંયાથી ચાલુ કર્યું, અહીંયા દાખલો પૂરો કર્યો તો વર્ગમૂળ 5 અસમમેય સાબિત થયું, વર્ગમૂળ 3 પણ અસમમેય સાબિત થયું. તો જો વર્ગમૂળ 2 ને આપણે એ રીતે ગણીએ તો વર્ગમૂળ 2 એ પણ કેવું સાબિત થાય? અસમમેય જ થાય.
એટલે પરંતુ વર્ગમૂળ 2 કેવું છે? અસમય છે, એવું આપણે જાણીએ છીએ આ દાખલાઓના અનુભવ પરથી. માટે આપણી ધારણા કેવી છે? આપણી ધારણા માટે વિરોધાભાસ ઉદ્ભવે છે. માટે અહીં શું ઉદ્ભવે છે? તો કે ભાઈ વિરોધાભાસ ઉદ્ભવે છે. વિરોધાભાસ કેમ ઉદ્ભવે? તો અહીં આપણે ધારેલું છે કે 3 વર્ગમૂળમાં 2 સમય છે અને આ વર્ગમૂળ 2 આપણને ખબર છે કેવું છે? અસમય છે. તો સમય અને અસમય વિરોધી થયા ને, તો અહીં વિરોધાભાસ ઉદ્ભવે છે. માટે આપણી ધારણા કેવી છે? તો આપણી ધારણા ખોટી છે. તો માટે આપણી ધારણા ખોટી છે, તો આખું જે છે 3 વર્ગમૂળમાં 2 એ કેવું થશે? અસમય થશે. પતી ગયું. આટલો જ દાખલો આપણે લખવાનો હતો. અને વર્ગમૂળ 2 અસમય છે અને આખું લાંબી પ્રોસિજર કરીને આપણે ગણવાની કોઈ જરૂર નથી. ચાલો આગળ વધીએ. આ જે વસ્તુ સમજાયું છે અહીં સાઈડમાં એ સમજી લેજો. દાખલામાં ગણવાનું નથી પણ સમજવા માટે ખૂબ જ જરૂરી હતું. ચાલો એ જ રીતનો એક દાખલો આપણને ક્વેશ્ચન 3 માં આપ્યો છે 7 વર્ગમૂળ 5. તો આપણે અહીં બાજુમાં જગ્યા છે તો અહીંયા ગણી જ નાખીએ લગે હાથાને પણ. સોલ્યુશન 7 વર્ગમૂળ 5 એ અસમય છે તેમ સાબિત કરવાનું. તો આપણે સૌથી પહેલા ધારી લઈએ કે ધારો કે 7 વર્ગમૂળ 5 એ કેવું છે? સમય છે. સમય હોય તો આપણે આવી રીતના દર્શાવીએ a / b બરાબર 7 વર્ગમૂળમાં 5. થઈ ગયું. જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે. કેવા છે? તો અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે જોજો એકદમ સિમ્પલ વસ્તુ છે. અહીંયા આપણે આખી પ્રોસિજર નથી કરવાની. આ 7 ગુણાકારમાં છે. એક્ઝેક્ટ નીચે લઈ આવવાના. તો a/, આ 7 નીચે આવશે એટલે 7b બરાબર વર્ગમૂળમાં 5. હવે જે કંઈક છે તે આપણે લખવાનું સેમ આની અંદર જે લખ્યું એવું જ આપણે લખવાનું છે કે અહીં આ a 7 અને b 3 અંકો દેખાય છે, 3 પૂર્ણાંકો. તો અહીં a 7 અને b એ શું છે? પૂર્ણાંકો હોવાથી 3 પૂર્ણાંકો હોવાથી એટલે 3 ની કોઈને કઈ કિંમત મૂકીએ આપણે a અને b ની તો આપણને સમય સંખ્યા મળે. તો a 7 અને b એ પૂર્ણાંકો હોવાથી આ જે આખું છે આપણું a/7b એ સમય થશે. તેથી હવે આ જો સમય થાય તો આ ભાગ અને આ ભાગ બંને સરખા છે તો વર્ગમૂળ 5 પણ કેવો થશે? તેથી વર્ગમૂળ 5 પણ સમય થશે. પરંતુ શું આવે? પરંતુ આપણે જાણીએ છીએ અને તો સાબિત કરીને આવેલા, પરંતુ વર્ગમૂળ 5 કેવું છે? અસમય છે. સાબિત કરીને આવેલા એટલે આપણને ખબર જ છે. તો પરંતુ વર્ગમૂળ 5 કેવું છે? અસમય છે. માટે વિરોધાભાસ જોવા મળે છે. શું જોવા મળે? વિરોધાભાસ ઉદ્ભવે છે. વિરોધાભાસ જોવા મળે છે. વિરોધાભાસ કેમ? તો કે ભાઈ આપણી ધારણા છે, આપણી ધારણા કેવી છે? ખોટી છે. આપણે અહીંયા ધારેલું કે આ 7 વર્ગમૂળ 5 એ સમય છે, પણ આપણે જાણીએ કે આ 7 વર્ગમૂળમાં 5 એ તો અસમય છે. તો સમય અને અસમયનો ગુણાકાર અસમય જ થાય. એટલે આપણી ધારણા કેવી છે? ખોટી છે. માટે 7 વર્ગમૂળમાં 5 એ અસમય છે. લખી દેવાનું અહીંયા અસમય છે. જો બંને દાખલા એકદમ સિમ્પલ હતા. હજી છે આપણી પાસે થોડા દાખલાઓ. આગળ વધીએ નવા દાખલા તરફ. તો હવે આપણે શરૂઆત કરીએ આગળના દાખલાની. તો જુઓ શું કીધું છે અહીંયા 1.3 નો પહેલો પતી ગયો. ઉદાહરણ 9 પણ પતી ગયું. ઓકે, આ પણ પતી ગયો દાખલો. આ પૂરો થઈ ગયો. આ બીજો પતી ગયો. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 1.3 નો બીજા નંબરનો દાખલો કે સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય છે. તો સોલ્યુશનમાં મેં તમને લોકોને કહીને આવ્યો કે સૌથી પહેલા ધારી લેવાનું એનું વિરોધી કે ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ કેવા છે? તો કે સમય છે. એનું વિરોધી ધારી લેવાનું. અને સમય હોય તો આપણે જાણીએ કે a/b બરાબર 3 + 2 વર્ગમૂળમાં 5, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે. અવિભાજ્ય પૂર્ણાંકો છે.
સિમ્પલ વસ્તુ છે. અહીંયા આગળ પ્રોસિજર નથી કરવાની. શું કરવાનું છે તો આ વર્ગમૂળ 5 ને એકલો પાડી નાખવાનો છે. હવે એને કઈ રીતે પાડી શકીએ આપણે તો જુઓ, આ 3 છે ને તો અહીંયા સરવાળામાં છે, બરાબરની બીજી બાજુ આવે તો બાદબાકીમાં, તો એના છેદમાં b ઓછા 3 બરાબર અહીંયા કેટલા રહેશે તો 2 વર્ગમૂળમાં 5. સિમ્પલ વસ્તુ છે. હવે તમે જુઓ, આપણે આને જ ગુણી નાખીએ. b ગુણ્યા 3 એટલે 3b, તો a ઓછા 3b આખાના છેદમાં કેટલા b બરાબર 2 વર્ગમૂળમાં 5. હવે આ વર્ગમૂળ 5 ને એકલો કરવાનો, તો આ 2 ગુણાકારમાં છે, બરાબરની બીજી બાજુ આવી જશે ભાગાકારમાં, તો a ઓછા 3b આખાના છેદમાં 2b ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 5. જો એકલો કરી નાખ્યો ને તો હવે બિલકુલ ચિંતા નથી કરવાની. આપણે આગળ લખી ગયા તે જ રીતે કે અહીં તમને કેટલી વસ્તુઓ દેખાય છે તે ધ્યાનથી જુઓ. a b 3 અને 2, તો અહીં a b 3 અને 2 એ પૂર્ણાંકો હોવાથી શું થશે તો a ઓછા 3b ના છેદમાં 2b એ સમમેય થશે. જો કોઈ કિંમત મૂકીએ a અને b ની તો એ સમમેય સંખ્યા મળે, સમમેય થશે. અને એ જો સમમેય થાય તો આ તો એની સાથે સરખું જ છે, આ બરાબર આ થશે. તેથી વર્ગમૂળ 5 પણ કેવું થશે, વર્ગમૂળ 5 પણ સમમેય થશે. પરંતુ અહીંયા શું આવે, પરંતુ વર્ગમૂળ 5 કેવું છે, 5 એ અસમમેય છે, કેમ કે આપણે જાણીએ છીએ એને ગણીને આવેલા એટલે. તો અહીં શું ઉદ્ભવે છે તો વિરોધાભાસ ઉદ્ભવે છે, વિરોધાભાસ ઉદ્ભવે છે. અને આ વિરોધાભાસ કેમ ઉદ્ભવ્યો તો આપણી ધારણાને કારણે, એટલે કે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા કેવી છે, ખોટી છે. અને આપણી ધારણા ખોટી હોય તો આ જે રકમ આપેલી છે 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમમેય છે. એકદમ સિમ્પલ વસ્તુ છે, બધામાં કોમન વસ્તુ જ આવ્યા કરે છે. આગળ વધીએ આપણે એ જ રીતનો બીજો દાખલો ગણીએ. કમ્પ્લીટ થઈ ગયો. ત્રીજો દાખલો જોઈએ. અહીં 6 + વર્ગમૂળમાં 2. સોલ્યુશન કરીએ તો આપણને યાદ છે કે ધારી લેવાનું કે ધારો કે 6 + વર્ગમૂળમાં 2 કેવા છે, સમમેય છે. અસમમેય સાબિત કરવા કે તો ધારી લેવાનું કે સમમેય છે. સમમેય એટલે a ના છેદમાં b બરાબર 6 + વર્ગમૂળમાં 2, કે જ્યાં a અને b શું છે તો અવિભાજ્ય પૂર્ણાંકો, અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે આ 6 એ સરવાળામાં છે, બરાબરની આ બાજુ આવી જશે, તો a ના છેદમાં b ઓછા કેટલા 6 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ આવી ગયા તો એ બચ્યા કેટલા વર્ગમૂળમાં 2, અને ગુણી કાઢીએ તો a ઓછા b ગુણ્યા 6 એટલે 6b આખાના છેદમાં b ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2. વર્ગમૂળ 2 એકલું થઈ ગયું. તો હવે અહીંયા લખવાનું કે અહીં કયા કયા પૂર્ણાંકો જોવા મળે તો a b અને 6. તો અહીં a b અને 6 એ શું છે, પૂર્ણાંકો હોવાથી આ જે આખી રકમ છે તમારી a ઓછા 6b ના છેદમાં b એ સમમેય થશે. તેથી એ જો સમમેય થાય તો એની બાજુમાં આપેલું છે વર્ગમૂળ 2, એ પણ શું થશે, સમમેય થશે. સિમ્પલ વસ્તુ છે. પરંતુ શું આવશે, પરંતુ વર્ગમૂળ 2 તો કેવું છે, અસમમેય છે. માટે આપણને અહીં શું જોવા મળે છે તો માટે વિરોધાભાસ જોવા મળે છે. અને એ કોને કારણે તો આપણી ધારણાને કારણે. તો માટે આપણી ધારણા કેવી છે, આપણી ધારણા ખોટી છે. માટે આપણી ધારણા ખોટી હોય તો આજે આખી રકમ છે 6 + વર્ગમૂળમાં 2 એ કેવી થવાની, એ અસમમેય છે. મિત્રો એકદમ ઈઝી દાખલાઓ છે. આની અંદર કંઈ પણ વધારે ભારી હોય એવું કંઈ જ નથી. ધોરણ 9માં ભણીને આવેલા કે સમમેય અને અસમમેય સંખ્યાનો સરવાળો અસમમેય, ગુણાકાર અસમમેય, ભાગાકાર અસમમેય, બાદબાકી અસમમેય, એ જ પ્રકારના દાખલા છે. પણ એ વસ્તુને અહીં આપણે સાબિતી આપી છે.
તો મિત્રો વિડીયો ઘણો લાંબો થઈ જાય એટલા માટે આ બધા દાખલાઓને અહીં જ રાખીએ. બાકી જે દાખલા બચ્યા છે એને આપણે નેક્સ્ટ પાર્ટની અંદર ગણીશું. ત્યાં સુધી જેટલા પણ દાખલાઓ ગણાવ્યા છે એની પ્રેક્ટિસ કરતા રહેજો. મળીએ નવા વિડીયોમાં આ જ દાખલાઓ સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.